છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળી આવી। છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના કેમ્પસમાં ખુલ્લા મેદાનમાં દવાઓ, ઇન્જેક્શન તથા ક્લોઝ અને દવાની બોટલો તથા બિયરની ખાલી બોટલો જોવા મળી આવી હતી। મેડિકલ વેસ્ટની અવધિ પૂર્ણ થઈ જતાં તેનો નાશ કરી દેવાનો હોય છે, પરંતુ આ મેડિકલ વેસ્ટ કચરાના ઢગલામાં જોવા મળી આવતા જવાબદારોની વિવેક બુદ્ધિ સામે સવાલો ઊભા થયા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આરોગ્ય મંદિરના વિસ્તારમાં ખાલી બિયરનું ટીન પણ જોવા મળ્યું હતું। હોસ્પિટલ સત્તાધીશોની બેદરકારીની ચાડી ખાતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। હોસ્પિટલમાં ઇન્જેક્શન નીડલ્સ, દવાની ખાલી બોટલ તથા દવાઓના પેકેટ અને હેન્ડ ગ્લોવ્સ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। આરોગ્યના પૂજારીઓએ કે રક્ષકોને દર્દીઓના આરોગ્યનો કોઈ ખ્યાલ નથી તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। ખુલ્લામાં પડેલો મેડિકલ વેસ્ટ હવામાં તેના જમ્સ ઉડે અને કોઈપણ જીવ માત્રને તેની અસર થાય કે વધુ રોગચાળો ફેલાય તો જવાબદારી કોની તે પણ એક યક્ષ પ્રશ્ન થઈ પડ્યો છે। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર।